નમસ્કાર દર્શક મિત્રો, હું છું દિલીપ કુમાર પરમાર, એન્કર, એક્ટર અને સિંગર. ફરી એકવાર સુંદર મજાનું નામ સિને સરિતા. સિને સરિતા સાંભળતાની સાથે જ ઘણી બધી વાતો યાદ આવી જાય. સિને સરિતાના માધ્યમથી હું અત્યારે ઉપસ્થિત છું. સિને સરિતા આપને અવનવી વાતો ફિલ્મને લગતી પહોંચાડે છે અને એના બદલામાં આપ દર્શક મિત્રો લખલૂટ પ્રેમ આપો છો. અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો છો, એને તમે બીજે ફોરવર્ડ પણ કરો છો. એ બહુ આનંદની વાત છે. અને બીજી એ વાત આનંદનીય છે કે સિને સરિતાના માધ્યમથી જ્યારે હું એ બેસું છું તો મને પર્સનલ પણ ફોન આવે છે. અને ક્યાં કોઈ પ્રસંગમાં ગયા હતો તો આમ કે તમે પેલા સિને સરિતાવાળા જ ભાઈને, તો તમે વિચાર કરો સિને સરિતા એ લોકોના દિલમાં કેવી રીતે પોતાનો શું કહેવાય નામ વર્ચસ્વ જમાવી બેઠું છે. આનંદ થાય છે. આવી જગ્યાએ કામ કરવાની પણ કંઈક અલગ મજા આવે છે. એટલે જ સિને સરિતા લોકોના દિલમાં વસેલું છે. અને આજે સિને સરિતાના માધ્યમથી હું દિલીપ કુમાર તમને એક અલગ પિક્ચરની વાત કહેવા જઈ રહ્યો છું. આમ તો તમે પોતે જાણો છો કે પિક્ચર 3.5 કલાકનું બનવામાં કમસે કમ 15, 20, 25 દિવસો લાગી જતા હોય છે. હવે આ 3.5 કલાક દરમિયાન તૈયાર થયેલી ફિલ્મને અમારે માત્ર લિમિટેડ મિનિટની અંદર આની વાર્તાને ટૂંકી કરી અને આપ સુધી પહોંચાડવી એ બહુ મુશ્કેલ કામ છે. પણ તમામ સ્ટાફ મળી અને આ કામને બહુ જ નિપુણતાથી મારા સુધી પહોંચાડે છે અને હું આપ સુધી પહોંચાડું છું. તો આજની ચલચિત્રનું નામ છે સંસાર ચક્ર. જી હા, સંસાર ચક્ર. અત્યારે પિક્ચરોના નામ લાંબા લાંબા થઈ ગયા છે, પણ પહેલાં ગુજરાતી ચલચિત્રોના નામ પણ ખાલી નામ તમે વાંચો એમાં તમને આખી કહાની ખબર પડી જાય. સંસાર ચક્ર એટલે તમને સ્વાભાવિક ખ્યાલ આવી જાય કે સંસારમાં આવ્યા છીએ તો આ સંસારનું ચક્ર આપણને ઉપર નીચે સુખ દુઃખ બધો અનુભવ કરાવશે. તો જી હા, આ સંસાર ચક્રની વાત પણ કંઈક એવી જ છે. ધાર્મિક સામાજિક લોકકથા પર આધારિત આ પિક્ચર સંસાર ચક્ર. જી હા, આ સંસાર ચક્ર એ જે બનાવવામાં આવ્યું છે એ રવિ પ્રોડક્શન બેનર હેઠે તૈયાર કરવામાં આવ્યું છે. રવિ પ્રોડક્શન એને પણ આપ બહુ ભારી રીતે જાણો છો. ઘણા બધા મૂવીઓ તમે મારાથી બીજા એન્કરથી પણ આ નામ તમે સાંભળી ચૂક્યા હશો. આ ફિલ્મનું નિર્માણ એ કૃષ્ણમૂર્તિએ કર્યું છે. એ કૃષ્ણમૂર્તિ અને લેખક હરીન મહેતાજી. ફિલ્મનું દિગ્દર્શન કૃષ્ણકાંતજીએ કર્યું છે. ખૂબ જ યાદગાર ફિલ્મ. આ ફિલ્મની વાર્તા કંઈક એવી છે કે એક પરિવારમાં બે ભાઈમાં મોટા ભાઈના ઘરે કોઈ સંતાન નહીં, નિસંતાન, અને નાના ભાઈના પરિવારમાં 2 દીકરા, એમાં એક અપંગ અને બીજો દીકરો જે ભણવા માટે શહેર જાય છે, ભણી ગણી અને કંઈક નામના કમાય છે. જ્યારે આ બાજુ આ બંને ભાઈઓના પરિવારમાં સંઘર્ષ એટલો બધો આવે છે. સ્વાભાવિક છે કે નાનું ગરીબ ઘર હોય એટલે કંઈક 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 ઉલઝન આવતી જતી હોય છે. સમય જતાં જતાં જ્યારે પેલો જે શહેરમાં ગયેલો નાના ભાઈનો દીકરો ભણી ગણી અને ગામમાં પાછો ફરે છે. મારી વાત બહુ ધ્યાનથી સાંભળજો. આ જીવન ચક્રની સંસાર ચક્ર, જીવન ચક્ર, સંસાર ચક્ર એક એવા ચક્ર છે કે જેમાં જે ફસાયો એ ક્યારેય બહાર આવી શકતો નથી. મુશ્કેલ પડી જાય છે એને બહાર આવવું. પણ આ પરિવાર મહેનતથી અને ફાઇટિંગ સ્પિરિટ જેને કહેવાય ને ઇંગ્લિશમાં, એ કરીને એ પાર પડ્યા. હવે વાત અહીંયા વળાંક ત્યાં આવે છે કે જ્યારે નાના ભાઈનો દીકરો જે શહેર ભણવા ગયો છે, અપંગ દીકરો જે અહીંયા છે એ મા બાપની અને મોટા પપ્પાની ને મોટા મમ્મીની સહાય કરતો હોય છે કામમાં. મોટો દીકરો જ્યારે ભણીને આવે છે તો તમને ખબર છે કે જ્યાં જ્યાં સંસાર હોય ત્યાં આગળ કંઈક એવા કપટી માણસો હોય કે જે કોઈનું હિત ના ઈચ્છતા હોય. જી હા, એ ઘરમાં કલેશ કરે, તિરાડ પડાવે, વિખૂટા પાડે. એવું જ કંઈક આ પરિવારમાં પણ થયું. 2 ભાઈઓના 2 દીકરા, મોટા ભાઈને તો કોઈ સંતાન નહીં, પણ આ જે 2 દીકરામાં અપંગ દીકરો જે ગામમાં રહીને કામ કરતો, મહેનત કરતો, અને જ્યારે મોટો દીકરો ભણેલો ગણેલો આવે ત્યારે એના સંપર્કમાં
કાકા અને કાકી, કાકા અને કાકીનો સંપર્ક થાય છે. ભણેલો ગણેલો દીકરો, તમે વિચાર કરો, ભણેલો ગણેલો હોશિયાર દીકરો પણ વાતોમાં આવી જાય, ભોળવાઈ જાય. કાકા કાકીની વાતમાં આવી અને હસતા ખેલતા પરિવારને એટલું છિન્ન ભિન્ન કરી નાખે છે કે જેની વાત ન પૂછો. આ તો મારી માત્ર તમને આ એક વાત કહી રહ્યો, પણ તમે જ્યારે પિક્ચર જોશો તો તમે પણ ઇમોશનલ થઈ જશો. પણ ખરેખર કહેવાય છે ને કે તમારામાં સંઘર્ષ શક્તિ હોય તો તમે અચૂક આ પરિસ્થિતિને સામનો કરી લડી લેતા હો છો. એવી જ રીતે બંને ભાઈઓ, બંને બાળકોમાંથી નાનો બાળક જેમની સાથે રહેતો હતો, આ મળી આ કાકા કાકી અને દીકરાનો વિરોધ કરી અને સમાધાન ભાવનાથી આ ઘરને સુખી રસ્તા પર લાવવા માટે સંઘર્ષ કરી છેલ્લે હસતું ખેલતું પરિવાર એક નવા જીવનની શરૂઆત કરે છે. આ માત્ર મર્મ મેં કીધું બધા મને વાર્તાનો. તો આ સુંદર મજાની આ વાર્તા જે હૃદયને સ્પર્શી જાય. કદાચ જો તમે એ ટાઈમે આ ફિલ્મ ના જોઈ હોય, કારણસર તમારાથી રહી ગયો હોય, પણ ખરેખર બહુ આનંદ થાય છે કે ગુજરાતી અમારા આ સિને સરિતાને જોવાવાળો વર્ગ એટલો વિશાળ છે કે એ લોકોએ ફિલ્મ જોયેલી હોય છે. મેં જેમ પહેલાં કહ્યું ને, ક્યાંય મળે ત્યારે કે તમે ફલાણા ફિલ્મની વાત બહુ સર્ચ કરી, પણ આ વાત મને અમારા સ્ટાફના અધિકૃત જે વ્યક્તિઓ છે એ પહોંચાડે છે. તો એ લોકોનું પણ હોમવર્ક કેટલું હોય છે એ જોવા જેવું છે. ખરેખર ખૂબ ખૂબ અભિનંદન આપું છું સમગ્ર ટીમને સિને સરિતાની. અને આ ફિલ્મના કલાકારોની તો વાત શું કરવું. પહેલું જ નામ આપું અસરાની. એમની આગવી છટા, દરેક પ્રકારનો રોલ એકદમ આસાનીથી કરવો. અને અસરાની હોય તો રીટા ભાદુરીનો સાથ મળે તો આ ફિલ્મમાં કંઈક ચાર ચાંદ લાગે. રીટા ભાદુરીએ પણ સુંદર મજાનો અભિનય આ ફિલ્મમાં પાથર્યો છે. અરવિંદ કુમાર, ઉર્મિલા ભટ્ટ, આ બંને કલાકાર પણ ચારિત્ર્યના રોલ બહુ સારી રીતે કરતા આવ્યા છે. ઝંખના દેસાઈ, દીના પાઠક, અને હાસ્યનું એક અલગ અંદાજ, અલગ જેને કહેવાય ને કે રજૂઆત પોતાની અલગ સ્ટાઇલથી. દરેક હાસ્ય કલાકારોની અલગ અલગ સ્ટાઇલ છટા છે. એમાંના આ એક દિનેશ હિંગુ, અદ્ભુત અદ્ભુત. હું બહુ દિનેશ હિંગુના રમૂજી રોલને પણ બહુ દિલથી નિભાવું છું, કારણ કે અમુક અમુક વાતો એમની બહુ મજાની હોય છે. સાથે દેવેન્દ્ર પંડિત, દીનુ ત્રિવેદી અને કૃષ્ણકાંત. મહેમાન કલાકાર તરીકે ગોપીકૃષ્ણ મધુ માલિની. જી હા, તેમજ આ ફિલ્મના ગીત અને સંગીતને એક અલગ રૂપ આપ્યું છે ફરી એકવાર આપણા સર્વના લોકલાડીલા અવિનાશ વ્યાસ. તો આ હતી આજના ચલચિત્રની વાર્તા સંસાર ચક્ર. સિને સરિતાના પ્રાયોજક છે રૂકુ હર્બલ પ્રોડક્ટ્સ, ગોલ્ડ હેર ઓઇલ અને ડાયમંડ મસાજ ઓઇલ. સવારની લહેજત, ગરમાગરમ ચા અને વ્રજકિશન ભૂમિ અખબાર. વ્રજકિશન ભૂમિ, સિને સરિતાના મીડિયા પાર્ટનર. તો આ હતી આજના ચલચિત્રની વાર્તા સંસાર ચક્ર. સિને સરિતા આવા અનેક જાણવા જેવા ફિલ્મોની વાતો લઈને આપ સુધી આવશે. આપને નમ્ર વિનંતી, આપ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો, લોકો સુધી પહોંચાડશો, લાઈક કરશો, અને હા, ખાસ તમારા કોઈ સુઝાવ હોય તો એ અમને જરૂર પહોંચાડશો. અમે એની પર કંઈક ધ્યાન દોરી અમલ કરીશું, કારણ કે અમે પરિસ્થિતિને આધીન, સમયને આધીન આ કાર્ય કરીએ છીએ. માત્ર ને માત્ર ઝંખના તમારા પ્રેમની, તમારા સાથની, તમારા સહયોગની. ફરી એકવાર જતા જતા આ છે જે વાત મારે કરી છે. જય જય ગરવી ગુજરાત. આ છે ગુજરાતી ચલચિત્રનો ઇતિહાસ.